રેલવેમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ માટે મોટા સમાચાર આવ્યા છે। રેલવે નિયત સમય કરતાં મોડી આવશે તો જવાબદારી રેલવે વિભાગે લેવી પડશે। મળતી વિગતો પ્રમાણે કોલકાતા અમદાવાદ એક્સપ્રેસ નિર્ધારિત સમય કરતાં મોડી પહોંચતા ગ્રાહકે હેરાનગતિનો સામનો કરવો પડ્યો। અમદાવાદના ફરિયાદીને કોર્ટ કેસ હોવાથી ઝડપથી પહોંચવા ટ્રેનની 2 ટિયર એસી ક્લાસમાં ટિકિટ કરાવી। જો કે ટ્રેન મોડી થતાં અરજદારને શારીરિક અને માનસિક હેરાનગતિનો સામનો કરવો પડ્યો, જે મામલે તેણે ગ્રાહક સુરક્ષા આયોગમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદના પગલે આયોગે અરજદારની તરફેણમાં ચુકાદો આપી રેલ વિભાગને મહત્વનો આદેશ આપ્યો। ફોરમે રેલવે આદેશ આપતા જણાવ્યું હતું કે ફરિયાદીને માનસિક ત્રાસના 5,000, ફરિયાદ ખર્ચના 2,000 મળી કુલ 7,000 ચૂકવવામાં આવે। 20 ઓગસ્ટ 2022ના રોજ નોંધાયેલા કેસ મામલે અરજદારને ટિકિટના રકમ 9% વ્યાજ સાથે વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે। ઓગસ્ટ 2022ની અંદર ઉજ્જૈન જવા માટે અમદાવાદથી ટ્રેન લીધી હતી અને રિટર્નમાં પણ અમે ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી। જતી વખતે તો અમને કોઈ ઇસ્યુ થયો નહોતો, પણ રિટર્નમાં અમારે એવું છે કે અમે જ્યારે સ્ટેશને પહોંચ્યા ઉજ્જૈન સ્ટેશન ત્યારે અમને જાણવા મળ્યું કે ટ્રેન પહેલાં તો અમને ત્યાં ડિસ્પ્લે બોર્ડમાં બતાવ્યું કે 9:30ની ટ્રેન હતી જે 11:30 છે, એટલે અમે 11:30 સુધી રાખી। પછી ત્યાં ઇન્ક્વાયરી કાઉન્ટર ઉપર ગયા તો અમને કીધું કે 11:30 આવી જ જશે ટ્રેન। 11:30 થયા, ટ્રેન આવી। ઓનલાઈન જે રેલવેનું જે પોર્ટલ છે ટ્રેનના વેબસાઇટ ઉપર 4.5 કલાક ડિલે બતાવતા હતા। તેમ છતાં ઇન્ક્વાયરી કાઉન્ટર ઉપર જે અધિકારી હતા એ એવું કહેતા હતા કે ના, ટ્રેન જે અમે કહીએ છીએ એ ટાઈમ ઉપર આવશે। 11:30 આવી નહીં, પછી 12:30 થયા, એટલે અમે ત્યાં જે સ્ટેશન માસ્ટર હોય એને અમે ફરિયાદ કરી। એટલે સ્ટેશન માસ્ટરે કીધું કે જે ઓનલાઈન પોર્ટલ ઉપર બતાવે છે એ ટાઈમ ઉપર ટ્રેન આવશે। એટલે અમને ખબર પડી કે 1:45 ટ્રેન આવશે અને અમારે બીજા દિવસે કોર્ટમાં પહોંચવું જરૂરી હતું। એટલે પછી અમે સ્ટેશન માસ્ટરના કહેવાથી અમે જનરલ ટિકિટ લઈને શાંતિ એક્સપ્રેસ કરીને જે બીજી ટ્રેન આવતી હતી 12:30 એમાં અમે ટ્રેનમાં બેઠા અને 8 કલાક ઊભા અમે અમદાવાદ આવ્યા છીએ। અને 1:45 પહેલા અમે જે રિફંડ મેળવવા માટેની જે અમારે અરજી કરવાની હતી ટિકિટનું એ અમે રિફંડ માટેની અરજી કરી અને રેલવે વાળાએ પછી એ રિફંડ અમારું કેન્સલ કર્યું એ ગ્રાઉન્ડ ઉપર કે અમે બંને જણા, હું અને મારા જે સહાયક છે એડવોકેટ ગૌરવભાઈ, અમે બંને જણાએ રિફંડનું અમને કેન્સલ કર્યું એ કારણથી કે ભાઈ આ બંને પેસેન્જર જે તે પર્ટિક્યુલર ટ્રેનમાં મુસાફરી કરીને આવ્યા છે એટલે અમને રિફંડ આપ્યું। એટલે પછી અમે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી। ગ્રાહક સુરક્ષામાં એ રેલવે વાળાએ જે ચાર્ટ પ્રિપેર કરેલો એ એમની રીતે ચાર્ટ પ્રિપેર કરેલો એ બધા ડોક્યુમેન્ટ્સ રજૂ કરેલા। એટલે ગ્રાહક સુરક્ષાએ એવો નિર્ણય આપ્યો, સુપ્રીમ કોર્ટના 2021નો એક ચુકાદો છે કે જ્યારે રેલવેની સેવામાં કોઈ પણ ખામી હોય અને ડિલે થયો હોય 3 કલાક કરતાં વધારે અને જો એને એક્સપ્લેન કરી ના શકે તો પછી જે પણ મુસાફરો હોય એમને પૂરેપૂરું રિફંડ વળતર સાથે આપવું પડે। અને એ ચુકાદાને આધીન ગ્રાહક સુરક્ષાએ અમારી ફરિયાદ મંજૂર કરી અને રેલવેને ડાયરેક્શન આપ્યું છે અમને વળતર પ્લસ રિફંડ આપવા।